નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં. ભારતના બંધારણની સિરીઝનું લોગ નંબર પાર્ટ નંબર 11, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. આજે આપણે બંધારણના 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. 251 નંબરનો ક્વેશ્ચન: રાજ્ય સેવા આયોગની સ્થાપના બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે? તો 315(1) હેઠળ રાજ્ય સેવા આયોગની સ્થાપના કરવામાં આવે છે. રાજ્ય સેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે? તો રાજ્ય સેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું માનનીય ગવર્નરશ્રીને સાદર કરે છે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, માનનીય રાજ્યપાલ શ્રીને. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો ચાર્ટર એક્ટ 1813ના કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા છે. 255 નંબરનો ક્વેશ્ચન: 6 વર્ષ સુધીના ઉંમરના બાળકો માટે સંભાળ, કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 45માં દર્શાવેલ છે. તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, તારીખ 1/4/2010થી અમલમાં આવેલ છે. આગળનો ક્વેશ્ચન: કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે? 42મા સુધારાથી. ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે 11. નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? કોનો સમાવેશ સંસદમાં થતો નથી? ઉપરાષ્ટ્રપતિનો. લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે? તે અધિકાર રાષ્ટ્રપતિનો છે. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકારમાં કોનો સમાવેશ થાય છે? કોનો સમાવેશ થાય છે? ઉપર ત્રણેય વિકલ્પમાં દર્શાવેલ. એટલે કે મુંબઈ વડી અદાલત ક્ષેત્રાધિકારમાં મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દીવ, દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે. હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો છે આવેલી છે? તો હાલમાં ભારતમાં ટોટલ 25 વડી અદાલતો આવેલી છે. 2019 સુધી 24 હતી, ત્યારબાદ તેલંગાણા, આંધ્રપ્રદેશની એક વડી અદાલત બની, એટલે કે ટોટલ 25 વડી અદાલતો થઈ છે. મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે રશિયામાંથી. બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, શ્રી એમ.એન. રોયની. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 1959માં પંચાયતી રાજની સ્થાપના ક્યાં પ્રથમ રાજ્યમાં થઈ? કયા પ્રથમ રાજ્યમાં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી? રાજસ્થાનમાં. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રહી રચાયો છે? એ ઓપ્શન 21A અંતર્ગત. રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. 6 થી 14 વર્ષ સુધીના બાળકને મફત શિક્ષણ આપવાની જોગવાઈ છે. રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો? તો રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો 2009માં બનાવવામાં આવ્યો હતો. રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ખાલી જગ્યા સીટો અનામત રાખવામાં આવે છે. કેટલી ટકા સીટો અનામત રાખવામાં આવે છે? તો 268 નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 25% સીટો ગરીબ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે.
269 નંબરનો ક્વેશ્ચન, ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? આ પણ દરેક મિત્રોને ખ્યાલ જ હશે. 2 વર્ષ 11 મહિના 18 દિવસ ભારતીય બંધારણને ઘડવામાં આટલો સમય લાગ્યો હતો. ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે? 5મા બંધારણના પરિશિષ્ટમાં. ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે? ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે ટોટલ 12. બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં, અને હોય તો કઈ કલમમાં છે? સી ઓપ્શન કલમ 24માં. કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી? તો ડી ઓપ્શન સામાજિક વહીવટ. ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નિમવાની જોગવાઈ કરેલી છે? રાષ્ટ્રીય પંચ નિમવાની જોગવાઈ કરેલી છે 338 અનુચ્છેદથી, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન, ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી? એ ઓપ્શન સાચો જવાબ રહેશે 61મા સુધારા દ્વારા. તો મિત્રો આ હતા આપણા વિડીયોના 25 ક્વેશ્ચન. 25માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.